શિવાની ખાવાનું લાય, બહુ જ ભૂખ લાગી છે યાર, ફટાફટ. હા હા લાઈ આજ તો જોરદાર વસ્તુ બની તમારા માટે, તમારી ફેવરેટ. 2 મિનિટ બેસો આપું. ઓહો, એવું તો શું બનાવ્યું છે? લાય લાય ફટાફટ, આજ તો જોરદાર ભૂખ લાગી છે. જલ્દી કરજો હો. અરે રાતે ખીરું જો પાતળું થઈ ગયું છે. YouTube માં કીધું તો એમ જ ખોલ્યું હતું મેં તો, તોય કેમ આટલું પાતળું થઈ ગયું હારું? જોય મેં છે ને તાર માટે દાળવડા બનાવ્યા હતા. હાલ લાય ને, ભૂખ લાગી છે યાર. પણ એમાં એવું થયું ને કે દાળવડાનું ખીરું બહુ પાતળું થઈ ગયું. અરે યાર, તો પણ મેં YouTube માં જોઈ એને કીધું એમ મેં કર્યું બરાબર, તોય પાતળું થઈ ગયું તો દાળવડા થતા જ નહીં. હું કરવા નવા રોજ ટ્રાય કરો. તમારા માટે શીખતી હતી હું તો. ના, મારે શાક રોટલી બનાવી દેવાની. પણ મેં તો આજ નવું કંઈક બનાવું તમારા માટે. પણ નહીં, ખાલી રોજ દાળ વડા બનાવે, દહીં વડા બનાવે, દાબેલી બનાવી, પછી રહેવા દે, ના આવડતું હોય તો. પણ હું તમને ઓનલાઈન મંગાવી આપું, ના, તમે ઓનલાઈન ખાઈ નહીં લો. ખાવું, મારે ખાવું જ નહીં. એમ કહેતા ખીચડી બનાવી ને તો મજા આવત. હા તો કઈ નહીં, હું તો મારા માટે પિઝા મંગાવું, તમારે ખાવું હોય તો હજી પૂછું છું, ખાવું છો? પીઝા રોજ પીઝા બર્ગર નહીં, બસ તો બીજું કઈ આવડત તને? હવે આજના ખાઈ લો ને યાર. હું મંગાવું તમારે બોલ ખાવું ખાવું તો કઈ ના ખાવું હોય તો હું તો મારું મંગાઈને ખાઈ લઈ. પોતે તો પીઝા ટૂસે. હા તો ખાઈ